टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજકોટથી સમાચાર છે। 1 ઇંચ વરસાદમાં જ લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નાક કપાઈ જાય એવા દ્રશ્યો અમે આપને બતાવીશું। 1 ઇંચ વરસાદમાં જ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ। ગવલીવાડ વિસ્તારમાં લોકોના ઘર પાણીમાં છે। વોકળાનું કામ ચાલતું હોવાથી ઘરમાં પાણી ઘૂસી ગયા છે। ઘરવખરી પાણીમાં પલળી જતા લોકોને પણ ભારે નુકસાન થયું છે, જેની તસવીરો તમે જોઈ શકો છો। 1 જ ઇંચ વરસાદ પડ્યો છે અને એમાં આવા હાલ થઈ ગયા છે, તો ચોમાસું આવશે ત્યારે શું સ્થિતિ થશે એ પણ સૌથી મોટો સવાલ છે। મોટી ટાંકી પાસે છે, અહીંયા 1 નંબર 2 નંબર અને મેઇન રોડ ઉપર પાણી પુષ્કળ ભરાઈ ગયા છે। આવું ક્યારેય થયું નથી। દર વખતે વરસાદ આવે છે પાણી ભરાય છે, પણ આ વખતે તો ઇમિડિયેટલી મિનિટોમાં ને સેકન્ડોમાં પાણી ભરાઈ ગયું। એનું કારણ એવું છે કે આગળ નાળાનું કામ ચાલુ છે, ખબર નહીં કયા સમયે ચાલુ કર્યું છે ને વચ્ચે ઝાડ પડી ગયું છે। અહીંયા પુષ્કળ કચરો ભેગો થયો છે, એને કારણે પાણી પાસ નથી થતું ને અમારો વિસ્તાર આખો પાણીથી ભરાઈ ગયો છે। મુશ્કેલી પડે ને સાહેબ, ઘરની બહાર અમારે રહેવું પડે, આ બધું ઘર મૂકીને ભાગવું પડે, નુકસાની છે, પાછું સાફ કરવું પડે। જ્યારે પાણી ઉતરે ત્યારે અમારે સાફ કરવું પડે। કોર્પોરેશન ને બસ એ રિક્વેસ્ટ છે કે અમને વોકળો સાફ કરી આવી દો। આ પાણી શું કામ ભરાણું છે? આ પુલ તોડ્યું ને પીપળો તોડ્યો ને એના માટે। સંવાદદાતા ઋષિ ફોનલાઈન ઉપર જોડાયા છે। ઋષિ, આ તો ચોમાસા પહેલા જ રાજકોટ પાલિકાની પોલ ખુલી ગઈ છે, આવા દ્રશ્યો અત્યારથી જ જોવા મળી રહ્યા છે। ચોમાસામાં કેવા હાલ થશે? ગૌલીવાડ વિસ્તારના જે દ્રશ્ય સામે આવ્યા છે, કમોસમી વરસાદ અત્યારે પડ્યો છે અને એ પણ માત્ર 1 ઇંચ વરસાદ। 1 ઇંચ વરસાદ એટલે કમોસમી વરસાદે જ મ્યુનિસિપલ કોર્પોરેશનની આબરૂનું ધોવાણ કરી નાખ્યું છે। લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને લોકો હેરાન થઈ રહ્યા છે। એક તરફ ચોમાસું નજીક આવી રહ્યું છે અને દરરોજ જ્યારે ચોમાસાની શરૂઆત થશે એટલે 2 થી 3 ઇંચ વરસાદથી માંડીને 24 કલાકમાં 24 ઇંચ વરસાદ રાજકોટમાં પડી ચૂક્યો છે। આવી પરિસ્થિતિમાં લોકોના ઘર જ જાણે પાણીમાં ડૂબી જાય તે પ્રકારની સ્થિતિનું સર્જન અત્યારથી જ જોવા મળી રહ્યું છે। હાલ અત્યારે કોર્પોરેશનની પ્રી મોન્સૂનની કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે। ન્યૂઝ કેપિટલે આજે જ એક અહેવાલ દર્શાવ્યો કે પેપર ટાઈગર, જેને તમામ અધિકારીઓ અને સત્તા પદાધિકારીઓ કહી શકાય કે પેપર વર્ક કરીને સબ સલામતના દાવા કર્યા છે, પરંતુ આ કમોસમી 1 જ ઇંચ વરસાદને લીધે સમગ્ર વિસ્તારનું ધોવાણ થઈ ચૂક્યું છે। હાલ તો આ ઘટનાની જાણ થતા લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે। માત્ર 1 ઇંચ વરસાદ આ સમાચાર મળતાની સાથે સ્થાનિક કોર્પોરેટર ત્યાં વિસ્તારવાસીઓને મળવા ગયા હતા, પરંતુ આ જેને કહેવાય કે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવી રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓની અને સાથે જ કોર્પોરેટરોની સ્થિતિ પહેલેથી રહી છે। અને એ જ રીતે આ જે વિસ્તારવાસીઓની તેમને મુલાકાત લઈ તેમને સાંત્વના પાઠવી છે કે આ તમારી સમસ્યા અમે દૂર કરી દેશું, પરંતુ ક્યારે? હાલ તો અત્યારે લોકો હેરાન થઈ રહ્યા છે। એક તરફ કોંગ્રેસ સ્પષ્ટ આક્ષેપ કરી રહી છે કે કોઈ પણ અધિકારી હોય કે પદાધિકારી કોઈને રાજકોટમાં જાણે કામ જ ન કરવું હોય તે પ્રકારનું વાતાવરણ અત્યારે બની રહ્યું છે। જી બિલકુલ ઋષિ, અને આ જે તસવીરો સર્જાઈ છે, શું ચોમાસામાં પણ આવી સ્થિતિ થતી હોય છે આ વિસ્તારમાં, કે આવું પહેલીવાર થયું છે કે તંત્રએ કામગીરી નથી કરી ગયા વખતે પણ, ગયા ચોમાસામાં પણ, એના કારણે આ સ્થિતિ સર્જાઈ? હાલ આ જે વિસ્તાર જેના દ્રશ્ય સામે આવ્યા છે તે ગવલીવાડ વિસ્તારના દ્રશ્ય છે। હાલ ત્યાં વોકળાનું કામ શરૂ છે અને તેના કારણે પણ આ પાણી ભરાયા હોવાનું અત્યારે સામે આવ્યું છે, પરંતુ પહેલી વખત અહીંયા પાણી ભરાણું નથી। દર ચોમાસામાં આ જ પ્રકારની સ્થિતિ સામે આવતી હોય છે। માત્ર આ જ વિસ્તાર નહીં, રાજકોટનો વર્ષો જૂનો જે પ્રશ્ન છે એ પોપટપરાનું ગરનાળું પણ અત્યારે તેમાં પણ પાણી ભરાઈ ચૂક્યું છે। સાથે અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો લલુડી વોકડી વિસ્તાર છે, રાજકોટના રયાગામ વિસ્તાર છે અને સાથે નીચાણવાળા જેટલા પણ રાજકોટના વિસ્તારો છે, જે તંત્ર દાવો કરી રહ્યું છે, જે સત્તાધીશો દાવા કરી રહ્યા છે કે અમે આ વખતે એવી તૈયારી કરી છે કે એક પણ જગ્યાએ પાણી ભરાશે નહીં, પરંતુ કમોસમી વરસાદે જ આ સમગ્ર પોલ ખોલી દીધી છે। જી બિલકુલ ઋષિ, કમોસમી વરસાદે પોલ ખોલી દીધી છે અને એવું પણ જે છે સ્થાનિકો કહી રહ્યા હતા કે ત્યાં કોઈ વૃક્ષ ધરાશાયી થયું અને એના કારણે જે 1 જ ઇંચમાં પાણી ભરાઈ ગયું વરસાદમાં, 1 ઇંચ વરસાદમાં, અને પાણીનો હવે નિકાલ જ નથી થઈ રહ્યો। હાલ તો અત્યારે પાણી નિકાલ માટે થઈને પણ કોર્પોરેટર દ્વારા તાત્કાલિક સૂચના અપાઈ છે। દેવાંગ માકડ જે સ્થાનિક કોર્પોરેટર છે તે સ્થળ ઉપર પણ ગયા હતા, લોકોની સમસ્યા જાણીને તેને તાત્કાલિક લાગતા વળગતા ડિપાર્ટમેન્ટને સૂચનાઓ પણ આપી હતી, પરંતુ 1 ઇંચ વરસાદથી આ પ્રકારની સ્થિતિ જ્યારે ઘરમાં
પાણી આવી જાય છે ત્યારે લોકોનો ફિટકાર સ્વાભાવિક છે કોર્પોરેશન તંત્ર સામે થાય, કારણ કે 1 ઇંચ વરસાદમાં જો લોકોને પોતાના બેડ ઉપર બેસવાની પરિસ્થિતિ આવે એટલે કે નીચે પગ મૂકો તો પગ પાણીમાં પડે, આ પ્રકારની સ્થિતિમાં લોકો જ્યારે જીવન જીવી રહ્યા હોય અને એ પણ આ રંગીલા રાજકોટમાં એ કોર્પોરેશન માટે શરમજનક સ્થિતિ કહેવાય. જી બિલકુલ ઋષિ, એવું લાગી રહ્યું છે કે અહીંયા ખાલી સૂચના જ આપવામાં આવી છે, કારણ કે સૂચના પછી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી, કારણ કે તસવીરો તો સ્પષ્ટપણે કહી રહી છે કે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. એ થઈને સૂચનાઓ તો આપી છે, પરંતુ પાણી એ રીતે જ્યારે ભરાયેલું છે પાણી નીકળતા વાર લાગે, એટલે કે આવતીકાલ સવાર સુધીમાં જો વરસાદ બીજી વાર નહીં આવે તો આ વિસ્તારમાં પાણી ખાલી થાય તેવી શક્યતા છે. જી બિલકુલ, આભાર ઋષિ વિગતો આપવા માટે. તો આપણી સાથે સ્થાનિક કોર્પોરેટર દેવાંગભાઈ ફોન લાઈન ઉપર જોડાયા છે. દેવાંગભાઈ, તમારા વિસ્તારમાં 1 ઇંચ વરસાદમાં આવી સ્થિતિ સર્જાઈ જાય છે, ખૂબ જ આ ચિંતાજનક વસ્તુ કહેવાય. દેવાંગભાઈ, અવાજ આવી રહ્યો છે? દેવાંગભાઈ, તો આ એક્સક્લુઝિવ તસવીરો તમે જોઈ શકો છો. સ્થાનિક કોર્પોરેટર જેમણે ફોન કાપી દીધો છે કદાચ, અને આ તસવીરો તમે જુઓ, 1 ઇંચ વરસાદમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. હજુ ચોમાસાની શરૂઆત નથી થઈ. આ બધી પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલી રહી છે. આ પ્રી મોન્સૂન એક્ટિવિટી, કમોસમી વરસાદ, માવઠામાં આવી સ્થિતિ છે, એટલે કે તંત્રની નિષ્ફળતાનું આ ઉદાહરણ છે. તમે જુઓ, ફક્ત ને ફક્ત 1 ઇંચ વરસાદ પડે છે અને વર્ષો વર્ષ તંત્ર એવું કહે છે કે અમે આ કામ કર્યું છે, આ કામ કર્યું છે. પાલિકાઓ ઉદાહરણો આપતી હોય છે કે અમે સુએજને સાફ કરાવીએ છીએ અને પાણીનો જલ્દી નિકાલ થઈ જાય છે, પણ એવું ક્યાંય નથી દેખાઈ રહ્યું. 1 ઇંચ વરસાદ અને ત્યાં બ્લોકેજ, કચરો એટલો છે કે લોકોના ઘરમાં જે છે પાણી ભરાઈ ગયા છે. એટલું જ નહીં, લોકોમાં રોગચાળો ફેલાવાની બીક પણ છે, કારણ કે આ પાણીની આજુબાજુ જે છે કચરો પણ ફેલાયેલો છે, સિવેજનો કચરો છે. એના કારણે લોકોના મનમાં ચિંતા છે કે રોગચાળો પણ ફાટી નીકળશે. એટલે આ તસવીરો તમે જુઓ, રાજકોટની છે. રાજકોટ. આપણી સાથે સ્થાનિક કોર્પોરેટર દેવાંગભાઈ ફરી એકવાર ફોન લાઈન ઉપર જોડાયા છે. દેવાંગભાઈ, 1 ઇંચ વરસાદ, એ પણ કમોસમી વરસાદમાં તમારા વિસ્તારમાં આવી સ્થિતિ સર્જાય છે, ખૂબ જ ચિંતાજનક કહેવાય. જી નમસ્તે. મારા વિસ્તારમાં છે ને, ત્યાં આગળ વોકડો છે ને, વોકડા ઉપર એક નવું પુલનું નિર્માણ થઈ રહ્યું છે. એટલે જૂનો પુલ આખો તોડી પાડ્યો હતો અને એક માવઠું થયું ને, તો એનું જે રબીશ હતું એના કારણે બધું પાણી વિસ્તારમાં આવ્યું છે. પણ તાત્કાલિક અસરથી બધું રબીશ ઉપડાવી લીધું છે. એક ઝાડ પણ પડી ગયું હતું, એને પણ અત્યારે દૂર કરાવી નાખ્યું છે. ભાઈ, જો આવી સ્થિતિ મતલબ કે સર્જાતી હોય, કારણ કે સ્થાનિકો તો એવું કહી રહ્યા છે કે દર ચોમાસામાં આવું થાય છે અને લોકોના ઘરમાં રીતસરના પાણી ઘૂસી ગયા છે, એટલે સ્વાભાવિક રીતે લોકોના મનમાં શંકા પણ છે કે તંત્ર કામ કરે છે કે નથી કરતું. ના, એટલે એ વિસ્તાર પોતે થોડો નીચાણવાળો છે. જો બહુ વરસાદ થાય તો પાણી 100% વિસ્તારમાં આવે છે, પણ આજે 1 ઇંચ વરસાદમાં આવ્યું એનું કારણ આ છે, અને એ પણ બધી વસ્તુ અત્યારે દૂર કરી નાખશે રાત આખીમાં, એટલે ફરીથી મુશ્કેલી ન થાય. અને સાવચેતી એવી પણ રાખી છે કે આજે રાતે જો કદાચ વરસાદ થાય તો ફરીથી આ મુશ્કેલી ન આવે, એટલા માટે બધું કામ અત્યારે જ પૂરું કરવાનું છે. ભાઈ, આ તો પ્રી મોન્સૂનની કામગીરી છે ને, મતલબ કે પ્રી મોન્સૂનની કામગીરી નોર્મલી ચોમાસા પહેલાં જ, કારણ કે પ્રી મોન્સૂન છે. તો હવે ચોમાસા પહેલાં જો આ કામગીરી નથી થઈ તો લોકોને સ્વાભાવિક રીતે ચિંતા થવાની. લોકોના મનમાં બી એ સવાલ હશે કે કામ થાય છે કે નથી થતા. આપની વાત સાચી છે. પ્રી મોન્સૂન કામગીરીની સાથે ત્યાં એક આખો નવો પુલ બની રહ્યો છે. એ જે પુલ નવો બને છે ને, એટલે જૂનો પુલ તોડ્યો તો એનું રબીશ ત્યાંમાં હતું. એટલે લોકોની એ ફરિયાદ છે કે જે રબીશ જે ત્યાં પડ્યું છે, મતલબ કે કચરો જે ત્યાં પડ્યો છે, એ કચરો એને નથી ઉઠાવવામાં આવ્યો ને એના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. હા, એટલે અત્યારે પછી સૂચના આપી છે ને, અત્યારે બધું ઉપાડી લેશે રાત આખીમાં. ત્યાં બધું જેસીબી અને ફાયર બ્રિગેડની બધી ટીમ આવી ગઈ છે. બિલકુલ. એટલે દેવાંગભાઈ, નોર્મલી એ બી અહીંયા એક સવાલ થાય, કારણ કે સ્થાનિકોની બાઇટો આપણે સાંભળી. સ્થાનિકો એવું કર્યા હતા કે આ એક ચોમાસાની વાત નથી, કે ચોમાસા પહેલાના કમોસમી વરસાદની વાત નથી, દર ચોમાસામાં આવી સ્થિતિ સર્જાય છે. એટલે મેં આપને કીધું એમ, દર ચોમાસામાં જયારે ખૂબ વરસાદ આવે, અતિ વરસાદ, ગયા ઓગસ્ટમાં ખૂબ રાજકોટમાં વરસાદ થયેલો, તો નીચાણવાળો વિસ્તાર હોવાથી થોડો સમય આવી મુશ્કેલી રહે છે. જોગ્રાફિકલ પરિસ્થિતિ એવી છે વિસ્તારની. પણ વોકડાને એટલું બને એટલું ચોખ્ખા રખાવીએ છીએ, જેથી કરીને રહેવાસીઓને તકલીફ ન પડે એવી પૂરી તકેદારી રાખીએ છીએ. ઓકે, આભાર દેવાંગભાઈ, આપ અમારી સાથે જોડાયા અને વાતચીત કરીએ બદલ. તો સ્થાનિક કોર્પોરેટર કહી રહ્યા છે કે ત્યાં જે નવો પુલ બની રહ્યો છે અને જૂનો પુલ તોડ્યો, એ પુલનો જે કચરો છે
એ કચરાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે અને કચરો હટાવવાની કામગીરી પણ ચાલી રહી છે, પણ સ્વાભાવિક રીતે આમાં હેરાન તો લોકો જ થઈ રહ્યા છે, સ્થાનિકો જ થઈ રહ્યા છે. તો આ એક્સક્લુઝિવ તસવીરો તમે જોઈ શકો છો. અમે આજે સવારે જ રાજકોટના સત્તાપક્ષના નેતાઓ અને વિપક્ષના નેતાઓએ પ્રી મોન્સૂન પ્લાન અંગે વાત કરી હતી, તેમની સાથે તે અંગેનો અહેવાલ દર્શાવ્યો હતો. ત્યારે તેઓ શું બોલ્યા હતા એ પણ જોઈએ. જૂન અને જુલાઈની અંદર પ્રી મોન્સૂનની કામગીરી સ્ટાર્ટ થતી હતી, એ આજથી જ હવે છેલ્લા એક વીકથી અમે લોકોએ કામગીરીની શરૂઆત કરી દીધી છે. ખાસ કરીને જે ડીઆઈ પાઇપલાઇનના માધ્યમથી જે રાજકોટના ઘણા ખરા વોર્ડની અંદર ખાડા પડી ગયા છે, જ્યારે પાણીની પાઇપલાઇન નખાતી હોય ત્યારે સ્વાભાવિક છે કે રોડને તોડવા પડતા હોય છે. એ મેજર ઇસ્યુઝ રાજકોટમાં અત્યારે છે. ટૂંક સમયની અંદર એ જ્યાં જ્યાં ડીઆઈના કામો પૂરા થશે ત્યાં પાછળ અમે મોરમ નાખીને પેચવર્ક પણ કામ શરૂ કરશું. પરંતુ જ્યારે વરસાદ આવતો હોય ત્યારે ડામર કામ નથી થતું. ચાલુ વરસાદે કે આ પ્રકારનું ડ્રાય એટમોસ્ફિયર હોય ત્યારે ડામર ન થાય, બાકી ડામર ઉખડી જાય. એના માટે અમે ઉઘાડની રાહ જોઈ રહ્યા છીએ અને અત્યારે મોરમ જ્યાં જ્યાં ડીઆઈના કામ થઈ ગયા ત્યાં અત્યારે મોરમ નાખી અને રસ્તો ક્લિયર કરીએ છીએ. ત્યાં દર વખતે ચોમાસાના પ્રશ્ન બને છે, ખાસ ધ્યાનમાં રાખીને અધિકારીઓને સૂચના આપી છે કે ચોમાસા પહેલાની પ્રી મોન્સૂનની તૈયારીમાં વ્યવસ્થિત જગ્યાએ જોઈને અને કોઈ જાતની પ્રોબ્લેમ ન થાય તેવું ધ્યાન રાખીને કામગીરી કરવાની સૂચના આપેલી છે. મારે જે પોપટપરાનું નાલું આવે છે, મેઇન પ્રશ્ન છે. હવે 3 દિવસ પહેલા જ અમે અધિકારીઓને બોલાવીને કીધું હતું કાલી વખતે ભાઈ કોઈ ચોમાસામાં કોઈ જાતની તકલીફ ન થાય, તમે ખાસ ધ્યાન રાખીને જોજો કે પબ્લિકને કોઈને પરેશાની ના થાય. ટૂંકમાં ડ્રેનેજને રોડ ઉપર પાણી ભરાતા હોય એની વખતે નિકાલની વ્યવસ્થા અને એ રીતે બધી રીતની જોડાવીને બધી વ્યવસ્થા કરાવેલી છે. જ્યારે પણ વરસાદની સિઝન આવે છે ત્યારે જે પ્રી મોન્સૂનની જે કામગીરી કહેવાય એ માત્ર ને માત્ર કાગજી કાર્યવાહી જ થાય છે. અત્યારે તમે જોશો કે જ્યારે આ માવઠા જેવું થયું અને 2 દિવસ જ્યારે એટલે કે 2 કે 3 ઇંચ રાજકોટમાં વરસાદ પડ્યો છે ત્યારે ઠેર ઠેર રાજકોટનો એક પણ એવો વિસ્તાર નથી કે જ્યાં પાણીની સમસ્યા અને કાદવ કીચડની સમસ્યા ન થયું. અને સાથે સાથે જેટલા પણ રાજકોટના વોકળાઓ જે છે એની જે સફાઈની કામગીરી કરવી જોઈએ એ પણ થઈ નથી. અત્યારે તમે જોશો કે ગત વર્ષે કે જે જાગના થાક ઉપરનો જે વોકળો છે કે જ્યાં મોટી દુર્ઘટના થઈ હતી એને પણ આટલો સમય થઈ ગયો હોવા છતાં એ જે વોકળો જે છે એની પણ હજી કામગીરી પણ પૂર્ણ નથી થઈ. ત્યારે યાજ્ઞિક રોડ જેવો કે જે રાજકોટનો સારામાં સારો એરિયા છે એ રોડ ઉપર પણ પાણીની સમસ્યા જે છે એ માત્ર 2 ઇંચ વરસાદમાં થઈ છે. શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઈ રાજાણી આપણી સાથે છે. અતુલભાઈ, પ્રી મોન્સૂનની કામગીરી શરૂ થઈ ચૂકી છે તેવો દાવો અત્યારે સત્તાધીશો કરી રહ્યા છે. દર વર્ષે સમસ્યા એની જ વિપક્ષનું સ્ટેન્ડ આ વખતે શું રહેશે, કારણ કે લોકો હેરાન થઈ રહ્યા છે? રાજકોટ મહાનગરપાલિકામાં વર્ષોથી આ ભાજપનું 30 વર્ષથી શાસન છે. મોટી મોટી વાતો મિટિંગ કરવા સિવાય કાંઈ કરતું નથી. આપ પણ જોઈ શકો, લલોડીની હોકડી એઝ ઇટ ઇઝ છે, રામનાથારા મહાદેવ એઝ ઇટ ઇઝ છે. કાંઈ કામ કરવાની કામ નથી કરવા આવતી નથી, ખાલી મોટી મોટી બિલ બનાવે છે અને આમાં પણ મોટો ભ્રષ્ટાચાર છે. અગાઉ મ્યુનિસિપલ કમિશનરને કોંગ્રેસ પક્ષ દ્વારા ઘણી વખત રજૂઆત કરવામાં આવી છે, પણ આ તંત્ર નિર્ભર છે, કોઈને કામમાં કાંઈ રસ નથી, ભ્રષ્ટાચાર જ કરવો છે. આવનારા દિવસોની અંદર આ તંત્ર નહીં સુધરે તો મ્યુનિસિપલ કમિશનરને પણ ઘેરાવ કરવામાં આવશે. વર્ષોનો સળગતો પ્રશ્ન એટલે પોપટપરાનું ગરનાળું. તમે પણ કોર્પોરેટર રહી ચૂક્યા છો, નિવારણ શું આનું? કોઈ એની પાસે કોઈ પ્લાનિંગ નથી, કોઈ આયોજન નથી, ખાલી મોટી મોટી વાતો જ કરે છે અને જે એના એન્જિનિયરો છે એની પાસે પણ પ્રેક્ટિકલ જ્ઞાન નથી. આપ પણ જોઈ શકો છો યાજ્ઞિક રોડ ઉપર છેલ્લા 2 વર્ષથી એક નાનો સ્લેબ તૂટી ગયો તો પણ વોકળો તોડી નવો બનાવવામાં આવે છે. લોકો પણ ન્યા પણ હેરાન છે. ગઈકાલે પણ મ્યુનિસિપલ કમિશનરને મેં રજૂઆત કરી છે. આજ સુધી આ કોઈ કામ ચાલુ નથી. આમાં જેમ કામ વોકળાના જે કામ અત્યારના જે કરે છે એ ડિલે કરતા જાય અને બિલ મોટા વધારવાની વાત ફેલાઈ છે. મિટિંગો શરૂ થઈ ગઈ છે, કહી રહ્યા છે કે આ વર્ષે કોઈને પાણીમાં તકલીફ નહીં પડે, એટલે કે પાણીને કારણે જે લોકોને સમસ્યા થાય છે એ નહીં સર્જાય ચોમાસામાં. ખરેખર આ ખોટી વાત છે. મિટિંગો અને સેટિંગ કર્યા સિવાય કંઈ નથી. આપ પણ જોઈ શકો થોડા દિવસોની અંદર ચોમાસાની અંદર તમામ વોકળા પેક થઈ જવાના છે. પ્રી મોન્સૂન કામગીરી હોય તો પહેલા ચોમાસા પહેલા એને આયોજન કરવું પડે, એની ટીમ મૂકી વોકળા સફાઈ કરવી જોઈએ, ડ્રેનેજ સફાઈ. આજ સુધી થયું નથી. આ ભયંકર પરિસ્થિતિ થવાની છે. આની જવાબદારી ભાજપના શાસકોની રહેશે.
આગામી દિવસોમાં રાજકોટમાં ભયંકર પરિસ્થિતિ સર્જાવાની છે અને તેની જવાબદારી ભારતીય જનતા પાર્ટીના શાસકોની છે તેવી સ્પષ્ટ વાત શહેર કોંગ્રેસ પ્રમુખે કરી છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ.